17મી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. એટલે ચૂંટણી સંબંધિત તમારા જે બી પ્રશ્નો છે, જેમ કે ભારતીય ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચ શું છે, તેના અધ્યક્ષ, સભ્યોની નિયુક્તિ, કાર્યકાળ, કાર્ય, પગાર, ત્યાર પછી અત્યારે ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાવા જેવું. ત્યાર પછી ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે, અને પ્રિલિમ અને મુખ્ય પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો આદર્શ આચાર સંહિતા તે શું છે તે તમને પૂછાઈ શકે છે. તો તેના વિશે પણ માહિતી આપણે મેળવીશું. ત્યાર પછી ભારતમાં કેટલા પ્રકારની ચૂંટણી થાય છે અને તે કોણ કોણ કન્ડક્ટ કરે છે. જે અત્યારે લોકસભાની ચૂંટણી છે તે કોણ કન્ડક્ટ કરે છે, રાજ્યમાં જે ચૂંટણી થાય છે તે કોણ કન્ડક્ટ કરે છે. ત્યાર પછી ક્લાસ 3માં પૂછાવા જેવા બે પ્રશ્નો તો છે જ. એક છે ઈવીએમનું ફૂલ ફોર્મ અને બીજું છે વીવીપીએટીનું ફૂલ ફોર્મ. તો આ દરેક પ્રશ્નોના જવાબ તમને આ એક જ વિડીયોમાં મળી રહેશે. તો સ્વાગત છે તમારું જીપીએસસી ઓનલીમાં. આ વિડીયોની પીડીએફ તમે મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ, ત્યાંથી તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. તો સૌપ્રથમ શરૂ કરીએ તેની પહેલાં એક મોક પ્રશ્ન છે તમારા માટે કે નીચેના કાર્યોમાંથી કયું કાર્ય ભારતીય નિર્વાચન આયોગ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું નથી. તો A, B, C અને D તમારા સામે 4 ઓપ્શન છે. તો આમાં શું આન્સર આવે છે તે જસ્ટ તમે વિચારીને રાખો. વિડીયોના અંત સુધી તમને તેનો સાચો જવાબ મળી જશે. તો ભારતની ચૂંટણીમાં વાત કરીએ તો ભારતમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ચૂંટણી થાય છે. જેમ કે લોકો દ્વારા જે ચૂંટાય છે તે લોકસભા ઇલેક્શન થાય છે. ત્યાર પછી વિધાનસભા જે રાજ્યમાં હોય છે તે. ત્યાર પછી રાષ્ટ્રપતિ તેમનું પણ ઇલેક્શન થાય છે. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ તેમનું પણ ઇલેક્શન થાય છે. અને સ્વરાજ્ય સંસ્થાઓ જેવી કે પંચાયતી રાજ, નગરપાલિકા તે બધાની પણ ચૂંટણી કરવામાં આવે છે. તો આ રીતે ભારતમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ચૂંટણી છે. તો હવે આમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, સ્ટેટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કોણ કઈ ચૂંટણી કરાવે છે તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સૌપ્રથમ જરૂરી માહિતી થોડીક અહીંયા જોઈ લઈએ જે એક્ઝામના અવારનવાર પૂછાતી રહેતી હોય છે. ફોર એક્ઝામ્પલ કે 6 જાન્યુઆરી 2019ના પોલીસ કોન્સ્ટેબલમાં આ જે સેકન્ડ નંબરનો પોઈન્ટ છે તેમાંથી જ પ્રશ્ન આવ્યો હતો. તો ચર્ચા કરીએ તો ભારત દેશ આઝાદ થયો અને ત્યારથી જ જે પુખ્ત નાગરિક હોય છે તેમને મતાધિકાર આપવામાં આવે છે અને તે ભારતીય બંધારણમાં પણ લખેલું છે. તો વાત કરીએ તો ભારત દેશ આઝાદ થયો ત્યારથી જ મહિલા હોય, પુરુષ હોય, તેમનો ધર્મ, તેમની જાતિ કંઈ પણ જોયા વગર દરેક પુખ્ત નાગરિક હોય તેમને મત આપવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. તો આ એક ભારત દેશની સૌથી સારી બાબત કહી શકાય. ત્યાર પછી આઝાદ થયા ત્યાર પછી 1988 સુધી બંધારણમાં એવું હતું કે 21 વર્ષના માણસ થાય ત્યારે તેમને મત આપી શકે છે. ત્યાર પછી એક બંધારણીય સુધારો લાવવામાં આવે છે. તે છે 61મો બંધારણીય સુધારો જે લાવવામાં આવે છે 1988માં. આ બંધારણીય સુધારામાં એવું લખ્યું હોય છે કે જે મતદાન કરવા માટેના વ્યક્તિની ઉંમર છે તે 21 વર્ષ છે તેનાથી હવે ઘટાડીને 18 વર્ષ કરવામાં આવે તેવું આ 61માં બંધારણ સુધારામાં લખ્યું હતું. અને તે પછી બંધારણ સુધારો પાર થયો અને ફાઇનલી તે અમલમાં 1989માં આવ્યો હતો. તો આ રીતે આઝાદી અને આપણે 1989 સુધી ત્યાં સુધી 21 વર્ષ હતી અને 1989થી અત્યાર સુધી 18 વર્ષના નાગરિક થાય ત્યારે પછી તેને મત આપવાનો અધિકાર આપવામાં આવે છે. તો આમાંથી તમને 3 પ્રશ્નો પૂછાઈ શકે છે. પહેલું તો બંધારણ સુધારો કયો હતો તે. તો 61મો બંધારણ સુધારો 1988નો. તેમાં શું કર્યું તો 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી અને તેનો અમલ કયા વર્ષે થયો તો તે 1 વર્ષ પછી એટલે કે 1989માં જ થયો હતો. ત્યાર પછી આપણે ચૂંટણીની વાત કરીએ તો પહેલાં બેલેટ પેપરનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી ઈવીએમ આવ્યું અને અત્યારે હાલમાં ઈવીએમ સાથે વીવીપીએટી પણ આવે છે. આ શું છે હવે તે ચર્ચા કરીએ આપણે. તો સૌપ્રથમ અત્યારે જે લોકસભાનું ઇલેક્શન છે તો બધા 18+ જે બી હશે બધા વોટ આપવા જશે અને વોટ કમ્પલસરી આપવો જ જોઈએ, તે આપણો હક છે. તો એ વાત કરીએ તો કેવી રીતના વોટ આપવાનું હોય છે, ઈવીએમ શું છે, વીવીપીએટી શું છે. તો સૌપ્રથમ એક્ઝામમાં પ્રોસ્પેક્ટિવ તમારે યાદ રાખવું પડશે કે ઈવીએમનું ફૂલ ફોર્મ અને વીવીપીએટીનું ફૂલ ફોર્મ. તો ઈવીએમનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. આ જે અહીંયા દેખાય છે તે છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન આખું. અને વીવીપીએટી તો વીવીપીએટી એટલે કે વોટર વેરીફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ. આ જે દેખાય છે તે છે વીવીપીએટી.
તો હવે વાત કરીએ કે વોટ કેવી રીતના આપવાનો છે અને આ જે વસ્તુ છે તે ક્યાં ક્યાં કામ લાગશે. તો સૌપ્રથમ તમે જે મતદાન હોય છે ત્યાં તમે જાઓ છો, તો મતદાન કેન્દ્રમાં પ્રવેશ કરો ત્યાર પછી જે મતદાતા પ્રકોષ્ઠ છે ત્યાં અહીંયા લીલા કલરની તમને લાઇટ દેખાશે, એટલે કે જે બેલેટ યુનિટ છે તે તમારી એક્ટિવ કરશે. ત્યાર પછી અહીંયા જે ક્રમ આપવામાં આવશે અને અહીંયા પછી બ્લુ કલર હશે. તો અહીંયા કોઈ પણ તમારી જે પોલિટિકલ પાર્ટી છે તમે જેમને સપોર્ટ કરતા હોય તેમાં તમારે અહીંયા પસંદ કરવાનું રહેશે બેલેટ યુનિટમાં. તે તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા લાલ કલરની બત્તી થશે. અહીંયા દેખાય છે તમને લાઇટ કો દેખો, તો અહીંયા લાલ કલરની જે બત્તી થશે એટલે તમને મત આપ્યો છે. અને પછી તે બત્તી થશે ત્યાર પછી અહીંયા જે વીવીપીએટી છે તેમાંથી એક પ્રિન્ટ નીકળશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 6 નંબરને તમે મત આપ્યો છે ફોર એક્ઝામ્પલ કે, તો અહીંયા 6 નંબરની આ રીતે પ્રિન્ટ દેખાશે. તે તમે બહાર નહીં કાઢી શકો, પરંતુ તે અંદર જ રહેશે અને અહીંયા બહાર કાચ હોય છે. તો તે 7 સેકન્ડ સુધી તમને દેખાશે અને 7 સેકન્ડ પછી જ તે અંદર જતી રહેશે. તો આ રીતે હોય છે વીવીપીએટી અને બેલેટ પેપર, અને અહીંયા કંટ્રોલ યુનિટ પૂરેપૂરું હોય છે. તો આ છે ઈવીએમ અને વીવીપીએટી અને તે કેવી રીતના કાર્ય કરે છે તે. હવે આગળ વાત કરીએ તો ભારતીય ચૂંટણી પંચ તેના વિશે માહિતી મેળવી લઈએ. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તે ભારતીય બંધારણના અનુચ્છેદ 324માં પ્રાવધાન કરેલું છે કે એક ચૂંટણી પંચ હોવું જોઈએ. ત્યાર પછી વાત કરીએ તો 1989 સુધી, તો ઈસવીસન 1989 સુધી જે ચૂંટણી પંચ હોય છે તેમાં એક જ જે મુખ્ય ચૂંટણી કમિશનરનો હોદ્દો આપવામાં આવતો હતો. અને હાલમાં તે પછી એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા 2 તેમને સહકાર કરવા માટે અન્ય ચૂંટણી કમિશનર દાખલ કરવામાં આવ્યા. એટલે કે 1 + 2 તો બરાબર 3. આ રીતે અત્યારે 3 ચૂંટણી કમિશનર છે. તેમાં તમારે એક્ઝામમાં મોટાભાગે પૂછાય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે. તો અત્યારે હાલમાં માર્ચ 2019 સુધી 23માં સુનિલ અરોરા છે. આ જે ચહેરો દેખાય છે તેમને છે સુનિલ અરોરા આપણા ઇલેક્શન કમિશનર. ત્યાર પછી બીજા 2 જે અન્ય ચૂંટણી કમિશનર, એક છે સુનિલ ચંદ્રા, આ જે ચહેરો દેખાય છે તેમને છે, અને બીજા છે અશોક લવાસા. તો આ રીતે તમારે 3 નામ યાદ રાખવા પડશે. તમારા એક્ઝામમાં ખાસ સુનિલ અરોરા પૂછાય છે અને તેમને 23મી પોઝિશનમાં આવે છે અત્યાર સુધીમાં. તો આ રીતે 3 છે ઇલેક્શન કમિશનર. આગળ વાત કરીએ તેમના વિશે વધારે, તો તેમની નિમણૂક કોણ કરે છે. તો તેમની નિમણૂક આપણા જે રાષ્ટ્રપતિ હોય છે તેમને કરે છે. તેમનો પગાર, તો તેમનો પગાર 2.5 લાખ રૂપિયા હોય છે. અને તેમનો કાર્યકાળ તો 6 વર્ષ અથવા 65 વર્ષ હોય છે. હવે આ 6 વર્ષ અને 65 વર્ષ કેવી રીતના ગણવામાં આવે છે તે આપણે ચર્ચા કરીએ. ફોર એક્ઝામ્પલ કે 55 વર્ષે કોઈ વ્યક્તિ છે તે ચીફ ઇલેક્શન કમિશનર બને છે, તો અહીંયા 6 વર્ષ લખ્યું છે, તો 55 થી 6 વર્ષ તેમને ગણવાનું. એટલે કે તેમને જે 61 વર્ષ છે ત્યાં સુધી તેમને પોતાના કાર્યભાર સંભાળશે. હવે બીજો કેસ લઈએ તો અહીંયા 65 વર્ષ લખ્યું છે. તો ફોર એક્ઝામ્પલ કે કોઈ ચૂંટણી કમિશનર છે તેમને 61 વર્ષે પદભાર સંભાળે છે અને ત્યાર પછી તેમના 65 વર્ષ થશે ત્યાં સુધી તેમને પદ પર રહેશે. ત્યાં તેમના 6 વર્ષ નહીં પત્યા પરંતુ 65 વર્ષ સુધી તેમને રહી શકે છે અને 6 વર્ષ તે તેમના કાર્યકાળથી 6 વર્ષ સુધીનો હોય છે. આ રીતે બંને વચ્ચે ડિફરન્ટ છે. હવે તેમને દૂર કરવા છે, તો દૂર કરવા માટે જે સુપ્રીમ કોર્ટ છે તેના ન્યાયાલયના જે ન્યાયાધીશના સમાન જ જે પ્રક્રિયા છે તેમના દ્વારા જ તેમને દૂર કરવામાં આવે છે. અને તે સિવાય જે ચૂંટણી કમિશનરો છે તેમને માત્ર સીઈસીની ભલામણ વડે જ દૂર કરી શકાય છે. હવે આગળ વાત કરીએ તો ભારતીય ચૂંટણી પંચના કાર્યો કયા કયા છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ તેમનું કાર્ય છે કે ચૂંટણી કરાવી. તેમાં કોની ચૂંટણી કરાવે છે, તો પહેલું આવશે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિમાં તમને પ્રશ્ન થશે કે રાષ્ટ્રપતિમાં કોણ કોણ વોટ આપી શકે છે. તો અહીંયા ધ્યાન રાખજો, ખાસ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે રાષ્ટ્રપતિમાં જે રાજ્યસભા હોય છે તે, લોકસભા હોય છે તે, 29 રાજ્યોની વિધાનસભાના જે સભ્યો છે તે, વત્તા જે દિલ્હી અને પોંડિચેરી તેની વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો છે તે. ચૂંટાયેલા અંગ્રેજીમાં ઇલેક્ટેડ કહેવાય, એટલે કે તે ચૂંટાઈને આવ્યા હોય તે લોકો મત આપશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. સેકન્ડ છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં. તેમાં તમારે અહીંયા ધ્યાન આપવું પડશે કે અહીંયા લખ્યું છે કે રાજ્યસભા અને લોકસભા તેના ચૂંટાયેલા એટલે કે ઇલેક્ટેડ અને નિમાયેલા એટલે કે નોમિનેટેડ તેમને પાર્ટિસિપેટ કરશે. જ્યારે રાષ્ટ્રપતિમાં જે નિમાયેલા છે નોમિનેટેડ તેમને પાર્ટિસિપેટ નહીં કરે.
અને આ નોમિનેટેડ તો જે રાષ્ટ્રપતિ આપણા હોય છે તેમને રાજ્યસભાના 12 સભ્યો નોમિનેશન દ્વારા પસંદ કરવામાં આવે છે, એટલે કે નીમવામાં આવે છે તેમના પસંદગીના. અને લોકસભામાં 2 જે સભ્યો છે તેમને પસંદ કરવામાં આવે છે. તો આ લોકો છે જે 14 જણા તેમને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે, પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ નહીં લે. ત્યાર પછી આગળ વાત કરીએ તો લોકસભા. તો લોકસભામાં જે દેશના 18થી વધારે ઉંમરવાળા લોકો છે તે બધાય વોટ આપશે. અને જે રાજ્યની વિધાનસભા છે તેમાં રાજ્યના 18+ ઉંમરવાળા બધા લોકો છે તે બધા જ મત આપશે. તો આ છે ચૂંટણી કરાવી, જે ભારતીય ચૂંટણી પંચના કાર્યોનું મુખ્ય કાર્ય છે. ત્યાર પછી બીજા કાર્યો જોઈએ તો મતદાર યાદી તૈયાર કરવી અને મતદાર ક્ષેત્રનું જે સીમાંકન કરવું તે પણ તેમનું એક કાર્ય છે. ત્યાર પછી રાજકીય દળો હોય છે તેમને માન્યતા આપવી, તે પણ આમનું એક ઇમ્પોર્ટન્ટ કાર્ય છે. અને અમુક રાજકીય દળો હોય છે તેમાં ચિહ્નો હોય છે તેની ફાળવણી પણ આમને જ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો આદર્શ આચાર સંહિતા, તેનો બરાબર અમલ કરો તે પણ આમના જ કાર્યમાં આવે છે. હવે આગળ વાત કરીએ તો રાજ્ય ચૂંટણી પંચ એટલે કે સ્ટેટ ઇલેક્શન કમિશનર. તો સ્ટેટ ઇલેક્શન કમિશનરમાં વાત કરીએ તો ગુજરાતના ચૂંટણી કમિશનર અત્યારે કોણ છે તો ડૉક્ટર વરેશ સિન્હા છે. આ જે ચાર્ટ આપેલો છે તે રીતે હોય છે, એક ચીફ ઇલેક્શન કમિશનર હોય છે, પછી તેમની સહકાર માટે એડિશનલ ચીફ ઇલેક્શન કમિશનર, પછી તેમના સહકાર માટે જોઈન્ટ ચીફ ઇલેક્શન કમિશનર, ત્યાર પછી નીચે આ રીતે જ હેરાર્કી આખી ચાલતી જાય છે. હવે વાત કરીએ તો જે ચૂંટણી કમિશનર હોય છે રાજ્યના, તેમની નિમણૂક કોણ કરે છે તો તેમની નિમણૂક કરે છે રાજ્યપાલ. અને જે જિલ્લા કલેક્ટર છે તેમને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કાર્ય કરે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે રાજ્ય ચૂંટણી પંચ તે સ્થાનિક સંસ્થાઓ જેવી કે પંચાયત અને નગરપાલિકા તેની ચૂંટણીઓ યોજે છે. તો આ તમારે ખાસ યાદ રાખવું પડશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આદર્શ આચાર સંહિતા. આ તમને કોઈ પણ મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આદર્શ આચાર સંહિતા શું છે, 100 શબ્દોમાં લખો. તો અહીંયા જેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપ્યા છે તેટલાથી તમારે 100 શબ્દો લખાઈ જશે. તો અહીંયા પહેલી વાત કરીએ તો ચર્ચામાં કેમ છે તો મોડલ કોડ ઓફ કન્ડક્ટ MCC તે ચર્ચામાં કેમ છે, કેમ કે અત્યારે 17મી લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે. અને એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તે છે કે આ 17મી લોકસભાની જે ચૂંટણી છે તેમાં 21મી સદીમાં જન્મેલા જે બી પ્રથમ લોકો છે તેમને મત આપશે પ્રથમ વખત. એટલે કે 21મી સદીમાં જે જન્મ્યા છે 2000 પછી તે લોકો પ્રથમ વખત લોકસભાની જે ચૂંટણી છે તેમાં મત આપશે. ત્યાર પછી વાત કરીએ તો 17મી લોકસભામાં એક મોબાઈલ એપ્લિકેશન જાહેર કરવામાં આવે છે. અહીં તમને દેખાય છે સી વિજિલ. તે મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમે ફોટો અથવા વિડીયોગ્રાફી દ્વારા કોઈ બી સામાન્ય નાગરિક હોય તે ડાયરેક્ટ ચૂંટણી કમિશનર સાથે સીધો જોડાઈ શકશે. ફોર એક્ઝામ્પલ કે કોઈ જગ્યાએ આચારસંહિતાનો ભંગ થાય છે તો તે તમે અહીંયા ફોટો અથવા વિડીયો દ્વારા તમે જાણ કરી શકો છો. અને પછી તે જગ્યાએ ત્યાંના જે નાગરિકો હશે તે પછી આગળ કમ્પ્લેન કરશે અને તેના અધિકારીઓ તેની પર પછી જાંચ પડતાલ કરીને પછી આગળ કાર્ય કરશે. તો આ રીતે સી વિજિલ એપ્લિકેશનનો ઉપયોગ દ્વારા જે સામાન્ય નાગરિક છે તે ચૂંટણી કમિશનર સાથે સીધો જોડાઈ શકશે અને પોતાની ફરિયાદ નોંધાવી શકશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો શું છે આચારસંહિતા. તો આચારસંહિતા તે ચૂંટણી પહેલાં જે ચૂંટણી જાહેર થાય છે તેની પહેલાં જે રાજકીય દળો છે અને તેના ઉમેદવારો છે તેમના વિનિયમિત માટે એક દિશા નિર્દેશ જે સૂચિ છે તે બનાવવામાં આવે છે. અને તેમાં કે નિષ્પક્ષ ચૂંટણી કરવાની માહિતી છે. ત્યાર પછી ભાષણો કેવી રીતના આપવા, મતદાર કેન્દ્રો, જુલુસો કેવી રીતના કાઢવા, કોને પરમિશન આપવી, કયા રૂટમાં પરમિશન આપવી, તે બધું અહીં અંદર જણાવવામાં આવ્યું છે. ત્યાર પછી ચૂંટણી તેમાં હિંસા ન થવી જોઈએ, બૂથ કેપ્ચરિંગ ના થવું જોઈએ. અમુક જગ્યા એવી હોય છે કે બૂથ કેપ્ચરિંગ થઈ જાય છે. ત્યાર પછી બેલેટ જે બોક્સ છે તેની પણ લૂંટ ન થવી જોઈએ. આવી બધી ઘટનાઓ રોકવા માટે આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. અને તેના વિશે તમારે વધારે FAQ જોવા હોય તો અહીંયા લિંક આપી છે, તે PDFમાં તમે ક્લિક કરશો એટલે તમને મળી રહેશે તેના વધારે MCQ. ત્યાર પછી આગળ વાત કરીએ તો MCCના નિયમ. તો MCCની ઇતિહાસ થોડો જોઈએ તો MCC 1960માં કેરળની જે વિધાનસભા હતી ત્યારથી શરૂઆત થઈ છે. ત્યાર પછી 1962નું જે પ્રથમ લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે જ બધી જ પાર્ટીઓ ભેગા મળીને જે આદર્શ આચારસંહિતા છે તે માનવા નિર્દેશ કરે છે. અને ત્યાર પછી ફાઇનલી 1967માં જે લોકસભા અને વિધાનસભા તેનું અનુપાલન કરે છે. તો આ છે MCCનો ઇતિહાસ. હવે વાત કરીએ તો અહીંયા શું શું હોય છે તેના નિયમોમાં.
તો એમસીસીમાં જે મતદાન કેન્દ્ર હોય છે તેમાં 100 મીટરની અંદર કોઈ પણ વ્યક્તિએ પ્રચાર અથવા સાર્વજનિક સભાઓનું આયોજન ન કરી શકાય અથવા તો પ્રેસ કોન્ફરન્સ પણ તમારે ન કરી શકાય. મોદીજીનો આ ફોટો તમારે જોયો છે. આ છે 2014નો, જ્યારે લોકસભા ઇલેક્શન હતું ત્યારે. એની પહેલાં મોદીજી આપણા સીએમ હતા ગુજરાતના, તો ત્યારે તેમને મત આપવા ગયા હતા અને ત્યારે 100 મીટરની અંદર તેમને અહીંયા જે સેલ્ફી પાડી હતી તેમાં અહીંયા આગળ તેમની આંગળીની પાછળ તેમના પોલિટિકલ પાર્ટીનો લોગો છે. તો આમની પર પછી કેસ પણ થયો હતો અને આ રીતે વાત આગળ આવી હતી. એટલે આ ફોટો તમે ઘણી બધી જગ્યાએ જોયો હશે. તો આ રીતે મતદાન કેન્દ્રની 100 મીટરની અંદર પ્રચાર અથવા સાર્વજનિક સભાઓ આયોજન ન કરી શકાય છે. તે એમસીસીના નિયમ મુજબ છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો આર્મ ફોર્સિસ જેમને શૌર્ય પુરસ્કાર મળેલા છે તેમનો ફોટો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ ન કરી શકાય. અત્યારે તમને ખ્યાલ હશે કે વિંગ કમાન્ડર અભિનંદન તેમનો ફોટાનો ઉપયોગ થતો હતો પોલિટિકલ પ્રચારમાં અને સોશિયલ મીડિયામાં પણ ફોટો ઉપયોગ થતો હતો. તો ફાઇનલી ઇલેક્શન કમિશને જાહેર કર્યું છે કે સોશિયલ મીડિયામાંથી તેમનો ફોટો હટાવવામાં આવે. ત્યાર પછી બીજી વાત કરીએ તો સરકારી ભંડોળ અથવા સરકારી પરિવહન તેનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન કરી શકાય. ફોર એક્ઝામ્પલ કે હેલિકોપ્ટર છે, ગાડી છે, તે બધી સરકારી છે, તો તેનો ઉપયોગ તે ચૂંટણીના પ્રચાર માટે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ન કરી શકે. ત્યાર પછી બીજી વાત કરીએ તો કોઈ પણ જગ્યાનું નવું આધારશિલા મૂકવી છે કોઈ નેતા દ્વારા, તો એમસીસીના નિયમ મુજબ આધારશિલા ન મૂકી શકાય કોઈ બી યોજનાની અત્યારે હાલમાં, જ્યારે એમસીસી લાગુ હોય ત્યારે. અને આ કામ છે કોઈ આઈએસ ઓફિસર કરી શકે છે, પરંતુ કોઈ નેતા નહીં કરી શકે જ્યારે એમસીસી લાગુ હશે ત્યારે. અને બીજી વાત કે મંત્રી દ્વારા નવી જે વિત્તીય અનુદાન માંગ પણ ન કરી શકાય એમસીસી જ્યારે લાગુ પડે ત્યારે. તો આ છે એમસીસી વિશે સંપૂર્ણ માહિતી. હવે આપણે વાત કરીએ તો મોક પ્રશ્નની. તો તમને મોક પ્રશ્ન પૂછ્યો હતો કે આમાંથી કયું વસ્તુ નથી તેમના કાર્યોમાં, તો તે આવશે સી. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીનું જે સંચાલન છે તે નથી આવતું. તે અનુચ્છેદ 93 મુજબ જે સંસદ છે તે પોતાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે. એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આમાં કોઈ ભૂમિકા રહેતી નથી. એટલે તમારો સાચો જવાબ આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સંપૂર્ણ એનાલિસિસ. લોકસભાની ચૂંટણી પતશે તેના પછી આપણે તેનું પણ સંપૂર્ણ એનાલિસિસ લાવીશું. અને આ ચૂંટણી સંબંધિત છે, તમારો પોલિટીનો સબ્જેક્ટ તમને પ્રિલિમ અને મુખ્ય પરીક્ષામાં કામ લાગશે. તો આની પીડીએફ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની ડાઉનલોડિંગ લિંકમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ ઓસમ ડે.